આત્મવિશ્વાસ કઈ રીતે વધારવો, આમાં ઘણા લોકોએ પ્રશ્ન પૂછ્યો છે. એ સવારના મેં વાત કરી હતી આત્મવિશ્વાસ વધારવાનો, સેલ્ફ કોન્ફિડન્સ, અને ભાગેશભાઈ પણ આ જ વાત કરી હતી. સેલ્ફ કોન્ફિડન્સ વગર નહીં થાય. તમારો ગમે એટલો તમે ભણેલા છો, તમે પરીક્ષામાં પણ સારું પાસ થયા હશો, પણ જો તમારી પાસે સેલ્ફ કોન્ફિડન્સ નહીં હોય, આત્મવિશ્વાસ નહીં હોય, તો ઇન્ટરવ્યૂમાં તમે પાસ નહીં થઈ શકો. ઇન્ટરવ્યૂમાં પાસ થવું હશે તો આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. એટલું જ નહીં, જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવા માટે, સુખ શાંતિ પ્રાપ્ત કરવા માટે પણ આ આત્મવિશ્વાસ બહુ જરૂરી છે. એટલે સવારના મેં કીધું કે સ્વામી વિવેકાનંદનો મુખ્ય સંદેશ જ હતો, ફર્સ્ટ ડેવલપ સેલ્ફ કોન્ફિડન્સ. એમણે વાત કરી હતી કે તમે પોતાની જાતમાં શ્રદ્ધા રાખો. પણ હવે શ્રદ્ધા આવશે કેવી રીતે? એ આત્મશ્રદ્ધા કેવી રીતે આવશે? આત્મજ્ઞાનમાંથી શ્રદ્ધા આવશે. જ્યારે આપણને ખબર પડશે કે આપણી અંદર આત્માની અનંત શક્તિ વિરાજમાન છે, અત્યારે ભલે સૂતેલી છે, પણ એને જાગૃત કરશું. જેમ જેમ જાગૃત થશે એમ એમ એ શક્તિ પોતપોતાનો પોત પ્રકાશશે, અને એવી રીતે આપણે ધીરે ધીરે આપણા જીવનમાં આગળ વધી શકીશું. એ કોન્ફિડન્સ ક્યારે આવશે? જ્યારે આત્મજ્ઞાન આવશે, જ્યારે ખબર પડશે કે આપણી પાસે આત્માની અનંત શક્તિ છે. એશ સર્વેષુ ભૂતેષુ ગુણો આત્માન પ્રકાશતે દૃષ્ટતે ત્વગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભી. પ્રત્યેક મનુષ્યની અંદર દિવ્ય આત્મા છે, જેમાં આત્માની અનંત શક્તિ છે. અને સવારના મેં કીધું શિકાગો ધર્મસભામાં જે વાત કરી હતી સ્વામી વિવેકાનંદે, શૃણવંતુ વિશ્વે અમૃતસ્ય પુત્રા આયે ધામાની દિવ્યાની તસ્તુ વેદાહમેતમ પુરુષમ મહાંતમ આદિત્યવર્ણમ તમસ પરસ્તાત તમેવ વિદિત્વાતિ મૃત્યુમેતિ નાન્ય પંથા વિદ્યતેનાય. મેં પરમ પુરુષને જોઈ લીધા છે, જેના જોયા બાદ બધા દુઃખોમાંથી નિવૃત્તિ થાય છે. અને પછી સ્વામી વિવેકાનંદે જે કહ્યું હતું, હે અમેરિકાવાસી ભાઈઓ બહેનો, હું પણ તમને આ જ નામથી સંબોધન કરવા માગું છું, અમૃતસ્ય પુત્રા. તમે તો અમૃતના સંતાનો છો, શાશ્વત સુખના ભાગીદાર છો. એમણે એમ પણ કહ્યું, તમે ભલા પાપી. વેદાંત ક્યારે પાપનો સ્વીકાર કરતો નથી, વેદાંત તો ભૂલનો સ્વીકાર કરે છે. અને સૌથી મોટી ભૂલ તમે ક્યારે કરો છો? જ્યારે તમે કહો છો હું પાપી છું, હું દુર્બળ છું. નહીં નહીં નહીં. Ye the children of immortal bliss, holy and perfect beings, ye divinities on the sinners, it is a sin to call a man so. It is a standing label on human nature. Come up, O lions, and shake off the delusion that you are sheep. Your souls immortal, spirits free, blessed and eternal. Ye are not matter, ye are not bodies. Matter is a servant, not ye the servant of matter. ઓ સિંહો, આ મિથ્યા ભ્રમની ખંખીને ફેંકી દો કે તમે ઘેટા છો. તમે ઘેટા નથી, તમે સિંહ છો. તમે અજરમર આત્મા છો. તમારામાં આત્માની અનંત શક્તિ રહેલી છે. તમે ચાહો તે કરી શકો છો. એ આત્માની શક્તિને જાગૃત કરો. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી માંડ્યા રહો. એ ધ્યેય શું છે? અંદરની આત્માની શક્તિને જગાડવી, એ જ ધ્યેય છે. અને એ આત્માની શક્તિ જાગૃત થાય છે, જે સેલ્ફ કોન્ફિડન્સ આવશે, દરેક ક્ષેત્રમાં સફળતા આવશે, દૈનિક જીવનમાં પણ સફળતા આવશે, અને શાશ્વત સુખ અને શાશ્વત શાંતિનો રસ્તો પણ ક્લિયર થઈ જશે. નાનકડી વાર્તા દ્વારા હું સમાપ્ત કરીશ. અને આમાં જે પ્રશ્નો આવ્યા છે, એ બધાના પ્રશ્નોના ઉત્તર તમને આજે જે પુસ્તકો આપવામાં આવી રહ્યા છે એમાં તમને મળી જશે. હું છેલ્લે તમને પુસ્તકો પણ બતાવીશ, અને એમાં તમને આ મોટાભાગના પ્રશ્નો ઉત્તર આવી જશે. અને તેમ છતાં તમારે એમાં બાકી રહી ગયા હોય તો તમે ઈમેલમાં દ્વારા લખજો, અને ઈમેલમાં અમે તમને રિપ્લાય આપશું. અથવા જે લોકો રાજકોટના હોય એ અહીંયા અમને પર્સનલી પણ મળીને એના ઉત્તર આપી શકીશ. પણ એક નાનકડી વાર્તા દ્વારા, આપણે સમય થઈ ગયો છે, નાનકડી વાર્તા દ્વારા હું સમાપન કરીશ. અને આ વાર્તા કોની છે? સ્વામી વિવેકાનંદે કીધેલી અમેરિકામાં વાર્તા, જે આ એક જ વાર્તા દ્વારા, એક વાર્તા તમારે મનમાં, જીવનમાં ક્યારે પણ સંકટ આવે, ક્યારે પણ પ્રોબ્લેમ આવે, ક્યારે પણ ડિપ્રેશન આવે, ક્યારે પણ હતાશા નિરાશા આવે, ક્યારેક એવી ઈચ્છા થાય, નેગેટિવ વિચારો આવે, બસ આ વાર્તાને યાદ રાખવાની છે. અને એ વાર્તાને યાદ રાખવાથી જ તમારા જીવનમાં, તમારા મનમાં અદ્ભુત શક્તિનો સંચાર થશે. એક સિંહણ હતી, જંગલમાંથી જતી હતી, અને ત્યારે ઘેટાનું દળ હતું. એ ઘેટાના દળને પાર કરવા સિંહણે કૂદકો માર્યો. તો સિંહણ ત્યારે ગર્ભવતી હતી. સિંહણના પેટમાં એક નાનકડું બચ્ચું હતું. એ ગર્ભપાત થઈ ગયો, કારણ કે એણે કૂદકો માર્યો હતો, અને સિંહણનું બચ્ચું એ ઘેટાના દળમાં પડી ગયું. અને સિંહણ તો પહેલી વાર જઈ અને તરફડિયા મારવા માંડી ગઈ, અને થોડી વારમાં તો મરી ગઈ. હવે સિંહણનું બચ્ચું રડવા માંડી ગયું. કેમ? કારણ કે એની મા મરી ગઈ હતી. એટલે ઘેટાની માને દયા આવી, અને ઘેટાની માએ આ સિંહણના બચ્ચાનું લાલન પાલન શરૂ કર્યું. હવે આ સિંહણનું બચ્ચું ઘેટા સાથે જવા માંડી ગયું, ઘેટા સાથે ચરવા માંડી ગયું.
ઘેટા ઘાસ ખાય એટલે આ પણ ઘાસ ખાવા માંડી ગયું, અને ઘેટા જેમ બે બે કરે એ પણ બે બે કરવા માંડી ગયું. આવી રીતે ઘણો સમય થયો. ઘણા વખત પછી બીજો સિંહ આવ્યો અને એણે જોયું દૂર રસ્તા પરથી કેટલા બધા ઘેટા જાય છે બે 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 કરતા કરતા, અને જોયું પાછળમાં એક નાનકડો સિંહ પણ જઈ રહ્યો છે અને એ પણ બે બે કરે છે. એને નવાઈ લાગી, કોઈ સિંહને એણે બે બે કરતા સાંભળ્યો જ નહોતો. એટલે જરા નજીક આવ્યો જોવા માટે કે આ છે શું, સિંહ કેમ આવી રીતે બે બે કરે છે. અને આ સિંહને જોઈને, મોટા સિંહને જોઈને બધા ઘેટા એટલા બધા ગભરાઈ ગયા, બે 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 બધા ભાગવા માંડી ગયા. નાનકડો સિંહ એ પણ બે 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 એ પણ ભાગવા માંડી ગયો. મોટા સિંહ પકડી લે, તું ક્યાં જાય છે? અરે આ બધા ઘેટા છે એટલે મારાથી ડરે છે, પણ તું તો સિંહ છો, તું કેમ મારાથી ડરે છે? નાનકડા સિંહ શું કીધું? બે બે બે, હું તું ઘેટું છું, ઘેટું. રડવા માંડી ગયો. મોટા સિંહ કીધું, મૂરખ, સિંહ થઈને પોતાને ઘેટું કે છે? તું સિંહ છો, સિંહ. આ નાનકડું સિંહ હજી ડરી ગયો, વધારે ડરી ગયો, વધારે રડવા માંડી ગયો, હું તો ઘેટું છું, હું તો ઘેટું છું. કેટલી વાર મોટા સિંહ કહ્યું તું સિંહ છો, અને નાનકડો સિંહ હજી ડરે, હજી જોર જોરથી રડે, બે બે બે, હું તો ઘેટું છું. હવે મોટા સિંહને બહુ ગુસ્સો આવી ગયો, પકડી લીધો ને ઢસડીને લાવ્યો એક તળાવને કાઢ. જો આ તળાવના પાણીમાં જો, તારો પડછાયો જો, મારો પડછાયો જો, તારો ચહેરો મારા જેવો છે સિંહ જેવો કે ઘેટા જેવો? જો. નાનકડી સિંહ, હા મારો છે તો સિંહ જેવો છે. હવે તું સમજી ગયો સિંહ છો? આ બે બે કરવાનું બંધ કર, મારી જેમ ગર્જના કર. ચાલ ગર્જના કરી, હા ચાલ હવે જંગલનો રાજા થઈ ગયો. હા જંગલનો રાજા થઈ ગયો. સ્વામી વિવેકાનંદ વાર્તા કહીને બેસતા હતા, જો આ નાનકડો સિંહ તો પહેલેથી સિંહ હતો ને, કે નવો બન્યો? પહેલોથી હતો ને, તો કેમ બે બે કરતો હતો? ભૂલી ગયો હતો કે હું સિંહ છું. બસ આ આપણી બધાની વાર્તા છે. આપણી અંદર આત્મા છે, દિવ્ય આત્મા છે. દરેક મનુષ્યમાં શું છે? દિવ્ય આત્મા. કોની અંદર છે? દરેક મનુષ્યમાં. પુરુષ હોય કે સ્ત્રી હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, ગરીબ હોય કે તવંગર હોય, ઉચ્ચ વર્ણના નિમ્ન વર્ણના હોય, દરેકે દરેક મનુષ્યમાં દિવ્ય આત્મા છે. દરેક મનુષ્યમાં શું છે? અને દિવ્ય આત્મામાં કેટલી શક્તિ છે? અનંત શક્તિ. કેટલી શક્તિ છે? આવી અનંત શક્તિ કોનામાં છે? દરેક મનુષ્યમાં છે. દરેક મનુષ્યમાં શું છે? આત્માની અનંત શક્તિ. આત્માની અનંત શક્તિ કોનામાં છે? દરેક મનુષ્યમાં છે. આમાં જેટલા મનુષ્ય હાથ ઊંચા કરો, જાનવર નહીં હો. ઓકે, હવે જેનામાં મનુષ્ય, દરેક મનુષ્ય હોય તો જેનામાં આત્માની અનંત શક્તિ છે એવા હાથ ઊંચા કરો. માત્ર મનુષ્ય જ હાથ ઊંચા કરજો. લ્યો, આટલી બધી અનંત શક્તિ છે ને તમે શું કહો છો? મને પરીક્ષામાં બહુ ટેન્શન થઈ જાય, હું કેવી રીતે પરીક્ષામાં પાસ થાય, હું ટુર્નામેન્ટમાં ભાગ નહીં લઈ શકું, મને તો બહુ બીક લાગે છે. બે બે બે. આજથી બે બે કરવાનું. સિંહ છો કે ઘેટું? કેટલા બધા સિંહ ને કેટલી બધી સિંહણ, પણ ઘરે જઈને કહેતા નહીં મમ્મી તને ખાવ, હું સિંહણ છું. મમ્મીને ખાવા માટે સિંહ સિંહણ નથી બનાવ્યા, બીજાની સેવા કરવા માટે બનાવ્યા છે. યાદ રાખવાનું છે કે હું ઘેટું નથી, હું સિંહ છું, હું સિંહણ છું. કહેવાનો અર્થ છે મારી અંદર આત્માની અનંત શક્તિ છે. આપણે 1 મિનિટ માટે ધ્યાન કરશું અને 3 ઓંકાર દ્વારા આપણે આ ધ્યાનનું સમાપન કરશું. માત્ર 1 મિનિટનું ધ્યાન. બધા આંખો બંધ કરો અને ટટ્ટાર રહો. કરોડરજ્જુ સીધી હોવી જોઈએ. કરોડરજ્જુ સીધી હોવી જોઈએ. આંખ બંધ કરો અને હું જે બોલાવું છું એ તમારે 3 વાર બોલવાનું છે. મારી અંદર આત્માની અનંત શક્તિ છે. મારી અંદર આત્માની અનંત શક્તિ છે. મારી અંદર આત્માની અનંત શક્તિ છે. બોલો.
ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઓમ. હવે આંખ ઉગાડી શકો છો. મજા આવી? હવે તમને સક્સેસ ફોર્મ્યુલા આપું છું. 555 ફોર્મ્યુલો યાદ રાખવાનો. 555 અને 555. સવારે 555, સાંજે 555. 5 minutes of meditation, 5 minutes of meditation, 5 minutes of prayer, 5 minutes of prayer, and 5 minutes of reading, inspirational reading. એવું જાતનું વાંચન જેનાથી મનમાં પ્રેરણા મળે અને આત્માની શક્તિ જાગૃત થાય, ઇન્સ્પાયરિંગ શક્તિનું ઇન્જેક્શન મળે. એવા 5 મિનિટનું ઇન્સ્પિરેશનલ રીડિંગ સવારના 5 મિનિટ, 5 મિનિટ ધ્યાન, 5 મિનિટ પ્રાર્થના. વળી રાતના સૂતી વખતે 5 મિનિટ્સ મેડિટેશન, 5 મિનિટ પ્રાર્થના પ્રેયર અને 5 મિનિટ્સ ઓફ ઇન્સ્પિરેશનલ રીડિંગ. આટલું તમે કરશો, આઈ કેન ગેરંટી યુ ગ્રેજ્યુઅલી યુ વિલ ગેટ, તમારા જીવનમાં સુખ શાંતિ આવશે, સફળતા આવશે, દરેક ક્ષેત્રમાં સફળતા આવશે. નિષ્ફળતા આવશે તો એને સામનો કરવાની અદ્ભુત શક્તિ તમને મળશે. 555 કહેવાયેલા નેગેટિવ વિચારો હશે એ પણ ચાલ્યા જશે. અને આ તમે 5-5નું પાલન કરો.